તો આ સાથે સમાચારો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહતના નર્મદા જિલ્લામાં પ્રવેશવાની હાઈકોર્ટે ચૈતર વસાવાને મંજૂરી આપી દીધી છે। ચૂંટણી સંબંધિત કામગીરી માટે હાઈકોર્ટે તેઓને મંજૂરી આપી છે। અગાઉની ફરિયાદમાં ફરિયાદીને ન મળવાની શરત મુકાઈ હતી। ફરિયાદીને ન ધમકાવવાની શરતોને આધીન તેઓને હવે પોતાના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, આપના ધારાસભ્યને એક મોટી રાહત મળી છે, જાણવા માંગીશું શું થયું સુનાવણી દરમિયાન? સ્વાભાવિક રીતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની જે સરકારી અધિકારીઓ સાથે જે પ્રકારે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારબાદ જે જેલવાસ તેમના દ્વારા ભોગવવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટ દ્વારા જે છે તેમને જામીન તો આપવામાં આવ્યા હતા, પરંતુ તેમનું જે મત ક્ષેત્ર છે ત્યાં ન પ્રવેશવાની મંજૂરી સાથે આ જે જામીન છે તે આપવામાં આવ્યા હતા। અને ત્યારબાદ હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ છે અને આગામી 26 તારીખના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે, ત્યારે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી છે તે કરવામાં આવી હતી। અને જે અરજી સંદર્ભે સરકારી વકીલ છે તેમના દ્વારા કેટલાક વિરોધ છે તે પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ બાબતો વચ્ચે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે શરતના આધાર ઉપર જે વિસ્તાર છે તેમાં પ્રવેશવાની મંજૂરી આપી છે, જેમાં ફરિયાદીને કોઈ પણ પ્રકારે ડરાવવા ધમકાવવાની મનાઈ, આ ઉપરાંત તેમને મળવાની જે મંજૂરી છે તે પણ નથી આપવામાં આવી। એટલે કે જે રાહત છે તે ચોક્કસ કહી શકાય, પરંતુ આ રાહત છે તે શરતોને આધીન આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર રોનક। તો એક તરફ ચૂંટણી નજીક છે અને બીજી તરફ ચૈતર વસાવાને મળેલી આ રાહત આપ માટે એક રાહતના સમાચાર છે।